મિત્ર તારી સામે વરસાદ હજી જેવો નથી. અમે તો નીકળી ગયા બોલાવતા હવે મિત્રો મેંદડા પૂગ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. આપણે ઊભી ગયા શું છે એટલે વડલો છે કે પીપળો હા ભાઈ જો મિત્રો વેકેન્સી 7 અને કેવી લાગી મિત્રો 2000 રૂમ ભાડું દીધું હોય ને એસી સાલ નો કરી કેટલું મળે. Don't you worry about a thing, oh no. Every day is just a brand new start. Just follow your heart. So many dreams are waiting for you. Sing hey, it's okay. Tomorrow's gonna be a new day. It's okay. So live your life and live your way. Your way, your way. It's okay, it's okay. Oh, live your life. Gotta live it your way. Hey you, I know sometimes things may seem unclear. Trust yourself and you will know, my dear. Oh, I know that it's not easy, nothing is. Sing hey. એક નંબર છે મિત્રો જો અહીંયા લાઇટિંગ સામેની લાઇટ છે ને એક નંબર. કંઈ વાંધો નહીં. હાલો મિત્રો ચા પેલા ફટાફટ પી લઈએ અને ચા પીને નીકળીએ આપણે જુનાગઢ. તો આપણી આવી ગઈ છે ચા ફટાફટ ફિનિશ કરીએ અને કહી દીધો ચા પી અમે. ચાલો પેલા ફટાફટ પી નાખીએ ચા. ખાસ છે નહીં. વેકેન્સી 7 અને કેવી લાગી આપણે થોડુંક વધારે ખેંચી લઈએ. હા સામે કંઈ હક નથી મને તો કંઈ સામી નહીં સામે તો હાલો ખેંચા રાખો. તારો ભાઈ પાસે બેઠો લેની મારો ભાઈ મને કંઈ દેખાય ને થઈ જાય આગળ કામકાજ તારું ને. લાઇટિંગ એક નંબર મિત્રો જોજો મનીષ પાવર. હાલો મિત્રો અત્યારના કેટલા વાગ્યા ખબર? 7:30 તો વાગી ગયા. 7:30 તો 7:30 વાગી ગયા. સેફટી પહેલી જ એમ ને ત્યાં GSL ફાઉન્ડેશન સર કેમ છો? હા અરે હા It's okay, it's okay. Oh, live your life. Gotta live it your way. The next day. તો થઈ ગયું છે મિત્ર ગુડ મોર્નિંગ. બીજા દિવસનું મોર્નિંગમાં વાગી ગયા છે 8:30 ના જો બરોબરનું લોકેશન. તો હાલો મિત્રો લેવા જાય છે ચા. તો હું ચા લઈ આવું કારણ જે પ્રેસ થઈ ગયું બરાબર ચા લઈને રિટર્નમાં આવું. લઈને આવી ગયા ચા અને આપણો હાવલ ઉઠી ગયો. હાલે ભરીને પીએ બે. શું કે રજવાડીની ચા અત્યારે હે ઢોળાય ને એમ ઢોળાય. It's okay, it's okay. Oh, live your life. Gotta live it your way. અત્યારના વાગી ગયા છે 9:15 અને તડકો આવી ગયો બરોબર. સવારના પૂરમાં ઉઠાઈને જ્યારે વરસાદ જેવું વાતાવરણ હતું ને વરસાદ ચાલુ હતો તો હજી પાણી તો છે જ જોઈ લો.
તો સામે દેખાય પાણી. આપણે મિત્રો જવા ટાણે છે ને વરસાદ ન આવે તો સારું, બાકી વળી પાછા કોલની જવાના. હા તો એસી ચાલુ કરી દીધા ને, એસી રિમોટ થઈ ગયા મિત્રો. 2000 રૂમ ભરી દીધો હોય એસી ચાલુ ન કરી શું મળે? એસી કરી ચાલુ કરીએ, બારી બંધ. 12 વાગે રૂમ ખાલી કરવાનો છે, પાછો 12 વાગે રૂમ ખાલી કરીને આપણે ઘેર ભેગી નથી જવાનું. હા, એસી 24 ઉપર નહીં મિત્રો, 18 ઉપર. આમાં કંઈ દેખાતું જ નથી. બારી ભેજ વરસાદનો, એસીનો વરસાદનો તો હું. હાલો મિત્રો, સ્પ્રિંગ વાળું લાગેલું છે મિત્રો. તને કેમ લાગે? એવી બધી ટાઈટ લાગેલા. તું ઓઢીને હોઈ ગયો. આ લોઢવા વાળા હોય ને રૂમ વર્તાઈ છે બધી રેમઝેટનું લેટ થતે છે. જો તો ખરી આ બધી કઈ રીત છે આપણી. ચાંજીના બેગમાં પેડ્યો બાકી આપણે તો લગન લઈ રહ્યા છે કપડાં પહેરીને ટીવી ક્યારની છે, ટીવી ને જ જોઈએ. ટીવી જોવી પડે આપણે, ઘેર પડી મોટી ટીવી જોતા નથી. હા ભાઈ જો મિત્રો વરસાદના કામ ભાઈ. મિત્રો અત્યારે 10 ને મોસમની વાત કરીએ તો અત્યારે છે આપણે વરાપત છે ફૂલ. અને હવે અમે નીકળી ગયા, કપડાં બપડા બદલાઈ લીધા, ચેન્જ કરી લીધા, કારણ કાલના જ કપડાં પહેર્યા. એવું શું કે કાલે હું કોલેજ ગયો હતો ને, અહીંયા આવીને કપડાં નીસવીને મૂકી દીધા હતા, સુકાઈ ગયા. તો આપણે ઠેલા બેલા બધી પેક કરી દીધા અને બધી વ્યવસ્થિત કરી દીધું. હવે ગાડી છે આપણી આહિરમાં છે તો ત્યાંથી લઈને નીકળી ગયા. બે કામ છે જુનાગઢમાં પતાવી ગયા, નીરાતે નીકળી કન્ટિન્યુ રહેવું. બહુ મોટી બ્રિજમાં હલો મિત્રો કન્ટિન્યુ રહેતું. જય શ્રી કૃષ્ણ. મિત્ર તારી સાવી મંગલમ યાત્રિક ભવન. બાય બાય. જો ગિરનારો બાય. ફાઉન્ડેશન સર તમે જરા ધીરા હાલો ને. આ બધી ગિરનાર મિત્રો, ગિરનાર સડીને આવે તો. હવે આ સુરત આ તો મિત્રો આજે ફૂલ હતી, એક રૂમ નહોતો, એટલા માટે પર અમારે જવું પડ્યું મિત્રો. આપણી સાઈન આના માટે જ આવ્યા હતા બદલાવા કા. ટ્રાફિક ઘણી છે કે નહીં અટાણે. સ્કૂલ બસ પ્રવાસ દરિયો વિવેકાનંદ સેક્શનની સ્કૂલ બસ, એટલા માટે મિત્રો ટ્રાફિક ફૂલ હતી ને. આપણે આ બિલ્ડિંગમાં રોકાણ હતા. હાલો મિત્રો. Gotta live it your Hey you, I know sometimes things may seem unclear. Trust yourself and you will know
રાંદડા પૂગ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. આપણે ઊભી ગયા શું છે એટલે વડલો છે કે પીપળો પીપેર હરાદ રે પછી નીકળીએ. નહીં રે તો કંઈક કર્યું નકર પછી પલળતા થાય. બીજું તો શું થાય હવે. ગીરમાં તો વરસાદ રહેવાનો જ છે મિત્રો. વરસાદ હજી જેવો નથી. અમે તો નીકળી ગયા પલળતા હવે. કારણ કે વરસાદનું કંઈ નક્કી નહીં. કહીએ રે કઈ વરસાદ આવી જાય કઈ વરાપ મૂકે. જુનાગઢમાં કમ્પ્લીટ વરાપ અત્યારે વાગી ગયા છે 12:30. આપણે 12 વાગે છે ને જુનાગઢ હતા 11 ને 44. આઈ લવ જુનાગઢને આગળ તો બે જોઈ ગાડી રાઉન્ડ ધીરે ધીરે જઈએ. કોઈ જગડ નથી ઘેરે કામ નથી. મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30 અને પલ્લી ગયા હતા. ત્યાં ડીવી લાગીને પ્રાસી પૂગી ગયા આપણે ભાઈ. આ રીત ત્યાગો ને આ રહી આપણી બંથી નારિયો કાંજી. ચાલો મિત્રો હવે ઘડી ગાડીમાં બેસીએ પછી ભાગીએ ઘરે. કારણ કે ટાયર સુધી નહીં ઘેર ઘેર નાહી ધોઈ નાખીએ ને મિત્રો. મળીએ સીધા ઘરે જઈને. મિત્રો અત્યારના વાગી ગયા છે 4:30. જોઈ શકો ઘડિયાળમાં. અને આપણે આવી ગયા તો 4 વાગે આવીને મારું માથું સડી ગયું છે એટલે મને ફટાફટ નાહી નાખ્યો. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયું 1 નંબર. હવે માથું ઉતરી ગયું મારું. આ સાથેનો વ્લોગ વિડીયો પૂર્ણ કરીએ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. તો મળીએ એક નવો વિડીયોમાં. તબ તક કે ટાટા ગુડ બાય. જય